માણાવદર મેંદરડાના ધારાસભ્ય ચૂંટણી બાદ પ્રથમવાર લોકોના પ્રશ્નોને વાચા આપવા લોક દરબાર યોજાયો હતો। લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વંથલી મેંદરડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં ભળેલા વિધાનસભા મત વિસ્તારના માણાવદર વંથલી મેંદરડાના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ જીત મેળવી સૌ પ્રથમવાર લોકો સાથે મુલાકાત માટે માર્કેટિંગ યાર્ડ સવારે 10 થી 1 વાગ્યા સુધી અને મેંદરડા આંબેડકર ચોકમાં આવેલ મધ્યસ્થ કાર્યાલય અને તાલુકા પંચાયત કચેરીએ 3 થી 5 દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન વિનુભાઈ રાજાણી, સમઢિયાળા સરપંચ ચિરાગભાઈ રાજાણી, તાલુકા પ્રમુખ દીપકભાઈ મકવાણા, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરિયા, સંજયભાઈ છોડવડિયા, દિલીપભાઈ સોંદરવા, ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસોરિયા સહિત આગેવાનો, કાર્યકરો, તાલુકા ભાજપ પરિવાર અને અલગ અલગ ગામોમાંથી આવેલા સરપંચો, લાભાર્થીઓ સહિત લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોકોના પ્રશ્નો સાંભળી ધારાસભ્ય દ્વારા જે તે વિભાગના અધિકારીઓને સૂચનો આપી અને લોકોના પ્રશ્નોને ઓછા સમયમાં ઝડપથી કામ થાય તેવું સૂચન પણ કર્યું હતું। લાલાણી માણાવદર વિસ્તાર ધારાસભ્ય આજ રોજ મેંદરડા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ખાતે લોક દરબાર યોજેલ, જેમાં મેંદરડા તાલુકાના તમામ ગામડાના જે કાંઈ પડતર પ્રશ્નો છે, ચોમાસાના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, આ બાબત વિસ્તૃત ચર્ચા કરવા માટે અમે મિટિંગ બોલાવેલ છે અને યોગ્ય સ્થળ ઉપર જવું પડે ત્યાં જઈ તેમજ અધિકારીઓને સાથે રાખી અને પ્રશ્નોનું નિરાકરણ કરીએ છીએ।